થઈ ગયો છે એકદમ ઉનાળા જેવો. તડકો ઉનાળા જેવો પડવા માંડ્યો અને આ તમે શેરીમાં વ્યૂ જોવો છો. અત્યારે બપોરે 3 વાગ્યા પણ શેરીમાં એકદમ સન્નાટો છે, કેમ કે તડકાના હિસાબે કોઈ પણ વ્યક્તિ બહાર નથી નીકળતું. મારો કબાટ તમને આપ્યો હતો અને તમારી પાસે લીધો હતો. જે છે આપણો બ્લોગનો બીજો દિવસ અને કાલ તમે જોયું કે આપણે ગયા હતા ઘરના કામ પતાવવા, કબાટ ને બધું. તો કેમ કે એ કબાટ થોડોક નાનો હતો અને આ આપણે મોટો કબાટ લીધો છે, તમે જોઈ શકો છો. હજી ઓલા ભાઈ અત્યારે મૂકીને ગયા અને ઓલો કબાટ લઈ ગયા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા અને અત્યારે વાગી ગયા બપોરના 3 અને આપના માટે એક નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે. દોસ્તો, અત્યારે થઈ ગઈ સિઝન પૂરી અને હું થઈ ગયો એકદમ ફ્રી. એટલે આપણે આજે ઘરના 2-3 કામ પેન્ડિંગ હતા, એ કામ પતાવવાના છે. તો કામ પતાવવા માટે હું જઈ રહ્યો છું બારે. અને હા દોસ્તો, કામ એ છે કે મારા મમ્મીના નામનો બાટલો હતો અને એ બાટલો આપણે મારા વાઈફના નામનો કરાવવાનો છે. એટલા માટે આપણે 2 મહિના પહેલાં ડોક્યુમેન્ટ બધા લઈ આવ્યા હતા, પણ હજી સુધી નામ ટ્રાન્સફર થયું નથી. તો એટલા માટે આપણે બાટલાવાળાની ઓફિસે જવાનું ભારત ગેસે. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. હું તમને આજનો જે કાંઈ અપડેટ આવે એ આ વિડીયોમાં આપીશ. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે બહાર જવા માટે નીકળી રહ્યો છું અને અત્યારનો માહોલ થઈ ગયો છે એકદમ ઉનાળા જેવો. તડકો ઉનાળા જેવો પડવા માંડ્યો અને આ તમે શેરીમાં વ્યૂ જોવો છો. અત્યારે બપોરે 3 વાગ્યા પણ શેરીમાં એકદમ સન્નાટો છે, કેમ કે તડકાના હિસાબે કોઈ પણ વ્યક્તિ બહાર નથી નીકળતું. બધા પોતપોતાના ઘરમાં આરામ કરે છે. આ રહ્યું આપણું બાઇક. તો આપણે જઈ, તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા. ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે બાટલાનું કામ પતાવીને તો આવી ગયો અને મારો કબાટનો એક કાચ તૂટી ગયો ને, એટલે કબાટ આપણે એક્સચેન્જ કરવાનો છે. એટલે આપણે અહીંયા કબાટવાળા ભાઈ પાસે આવ્યા અને આ કબાટ જોઈએ છે. જો આ આપણને ગમે એટલે આપણા કબાટથી થોડોક મોટો છે તો આપણે ઓલો એક્સચેન્જમાં દઈ દઈએ અને આ કબાટ લઈ લઈ. તમે બધા કોમેન્ટ કરજો આ કબાટ કેવો છે. The next day. તો ફાઇનલી દોસ્તો, આજે છે આપણા બ્લોગનો બીજો દિવસ અને કાલ તમે જોયું કે આપણે ગયા હતા ઘરના કામ પતાવવા, કબાટ ને બધું. તો અત્યારે પણ દોસ્તો આપણે જવાનું છે બહાર. તમે લોકો વિડીયોમાં જોડાયેલા રહો, હું તમને બહારના પણ વ્યૂ બતાવીશ. તો ફાઇનલી ગાઈઝ, અત્યારે આપણો કબાટ થઈ ગયો છે એક્સચેન્જ. આ તમે જોઈ શકો છો, આપણે સેકન્ડ કબાટ હતો એ દઈ દીધો, કેમ કે એ કબાટ થોડોક નાનો હતો અને આ આપણે મોટો કબાટ લીધો છે, તમે જોઈ શકો છો. હજી ઓલા ભાઈ અત્યારે મૂકીને ગયા અને ઓલો કબાટ લઈ ગયા. અંદર આવી રીતના કંઈક અંદર છે. ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે બજારમાં પહોંચી ગયા છીએ અને ખાંડ ચા ને એવું લેવાનું હતું, એટલે અહીંથી આપણે ખાંડ ચા ને એવું લઈ લઈએ. તો ફાઇનલી દોસ્તો, અત્યારે બજારમાંથી ચા, ખાંડ ને બધું લેવાનું હતું, એ લઈને આવી ગયો ઘરે. અને 2-3 કામ બીજા પતાવવાના હતા, કારણ કે હજી પ્રોગ્રામના પેમેન્ટ બાકી હતા બીજા કલાકારોના, એ પણ દેવાના હતા. એટલે 1-2 જણાના એ પેમેન્ટના કામ પતાવ્યા. બધું જ કામ પતાવીને હું આવી ગયો છું ઘરે. અને આજના બ્લોગને આપણે અહીં એન્ડ કરી નાખી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.